આજ રોજ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી। પર્યાવરણ માત્ર વૃક્ષો, નદીઓ અને પહાડોનું નામ નથી, પરંતુ આપણા જીવનનો આધાર છે। શુદ્ધ હવા, શુદ્ધ પાણી, અનાજ, વરસાદ અને સ્વસ્થ જીવન આ બધું પર્યાવરણની જ ભેટ છે। પરંતુ આજે વધતું પ્રદૂષણ, વૃક્ષોની કાપણી અને કુદરતી સંસાધનોના અતિશય ઉપયોગના કારણે પ્રકૃતિનું સંતુલન બગડી રહ્યું છે। તેની અસર હવે આપણા જીવનમાં સ્પષ્ટ દેખાવા લાગી છે। વધતું તાપમાન, વારંવાર આવતી કુદરતી આફતો, પાણીની અછત, ખેતીમાં નુકસાન, નવા રોગચાળા, પ્રાણી પક્ષીઓની ઘટતી સંખ્યા। જો આજે આપણે પર્યાવરણને નહીં બચાવીએ તો આવનારી પેઢીઓને શુદ્ધ હવા અને પાણી માટે સંઘર્ષ કરવો પડશે। વિકાસ જરૂર છે, પરંતુ પ્રકૃતિના ભોગે નહીં। એક વૃક્ષ માત્ર વૃક્ષ નથી, તે હજારો વર્ષોનું જીવન છે। એક ટીપું પાણી માત્ર પાણી નથી, તે ભવિષ્યની આશા છે। ચાલો આ વિશ્વ પર્યાવરણ દિવસે સંકલ્પ કરીએ, એક વૃક્ષ જરૂર વાવીએ, પાણીનો બગાડ અટકાવીશું, પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડીશું, સ્વચ્છતા અને હરિયાળી માટે યોગદાન આપીશું। યાદ રાખો, ધરતી આપણા પૂર્વજોની મિલકત નથી, પરંતુ આવનારી પેઢીની અનામત છે। પર્યાવરણ બચાવો, ભવિષ્ય બચાવો। વૃક્ષ વાવો, જીવન બચાવો, કારણ કે પર્યાવરણ બચશે તો જ જીવન બચશે।